કબીર પરંપરા દેશભરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અનુસરવામાં આવે છે ત્યારે સુરતમાં કબીર પરંપરાની ગાદીના 16મા વાહક સુરત ખાતે આવ્યા હતા. કબીર નવોદય યાત્રા અંતર્ગત સુરતમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બહેનોએ માથે કળશ લઈને સ્વાગત કર્યું હતું. ત્યારે ડભોલી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સદગુરુ ઉદિત મુનિએ યુવાનોને હાંકલ કરતા કહ્યું કે અવળે રસ્તે જવા કરતાં ધાર્મિક રસ્તે આગળ વધીને સદગુરુની આ દિવ્ય પરંપરાના વાહક બનવું જોઈએ. સામૈયા બાદ સદગુરુ ઉદિત મુનિએ વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે માંસાહાર ત્યાગીને પ્રાણી માત્ર પર સમદ્રષ્ટિ રાખવા માટે અપીલ કરી હતી. સાથે જ ધાર્મિક સંભાવ રાખીને યુવાનોએ પરંપરાના વાહક બનીને આ દિવ્ય સંદેશ જન જન સુધી પહોંચાડવાની હાકલ કરી હતી. વિશાળ જનમેદનીએ તેમને આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ ભોજન પ્રસાદ ભાવિકોએ ગ્રહણ કર્યો હતો. મહંત પર્વતદાસે કહ્યું કે છત્તીસગઢના દામાખેડાથી કેડી મિશનની ભારત વર્ષ યાત્રામાં જોડાઈ રહી છે. ત્યારે નવોદય યાત્રા રાજસ્થાન બાદ ગુજરાત આવી છે. આજે બીજા દિવસે જીવદયા અને આતમફળ વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નવોદય યાત્રામાં સદગુરુના આશીર્વાદ આપવામાં આવ્યા હતા. જ્ઞાન, વૈરાગ્ય, ક્ષમતા અને સેવા સહિતના પાલન સાથે જીવનને સફળ બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નમસ્કાર, મારું નામ મહંત પર્વતદાસ છે. કબીર ધર્મનગર દામાખેડા છત્તીસગઢ પ્રાંતથી જે કબીર પંથનું મુખ્યાલય છે ત્યાંના કેડીબી મિશનના પ્રવક્તાના અધિકારે હું અહીં વાત કરી રહ્યો છું. કેડીબી મિશનની રાષ્ટ્રવ્યાપી યાત્રાના અંતર્ગત સૌથી પહેલાં રાજસ્થાનની નવોદય યાત્રા સંપન્ન થઈ અને અત્યારે એ યાત્રા ગુજરાત પ્રાંતમાં આવી છે. તો ગુજરાત પ્રાંતની સદગુરુ કબીર ધની ધર્મદાસ વંશાવલી મિશનની આ નવોદય યાત્રા ગુજરાત પ્રાંતમાં સુરતથી શરૂ થઈ છે અને અમદાવાદ સુધી 42 દિવસ સુધી સતત આ યાત્રા જારી રહેશે, જેમાં કબીર પંથના વંશ પ્રતાપાચાર્ય 16વા અંશ પ્રકાશ પરમ પૂજ્ય પંત શ્રી ઉદિત મુનિનામ સાહેબ આજે અમારા વચ્ચે ઉપસ્થિત છે અને તેઓના દિવ્ય માર્ગદર્શનના અંતર્ગત જેટલા પણ કબીર પંથના આત્મબંધુઓ છે એ સૌને જગાડી અને સદગુરુ કબીર સાહેબના પાવન સંદેશના માધ્યમથી જનજનની, વિશ્વની, સૃષ્ટિની, પ્રકૃતિની, જીવોની સેવા માટે આપણે તન મન ધનથી શું કરી શકીએ એના સંબંધમાં જનજનને જાગૃત કરવા આ એક અભિયાન છે અને એ અભિયાન લઈને અમે ભક્તોની વચ્ચે આવ્યા છીએ. કેટલા દિવસ સુધી ગુજરાતમાં યાત્રા ચાલવાની? આ યાત્રા 42 દિવસ ચાલશે અને ગુજરાત પ્રાંતના જે આપણા પ્રતિનિધિ છે, કેડીબી મિશન ગુજરાત પ્રાંતના પ્રતિનિધિ માનનીય મહંત અમારા રામદાસજી સાહેબ, એનાથી તમે આ યાત્રાના સંબંધમાં આગળ ગુજરાતની जानकारी प्राप्त कर सको છો. हम गुजरात एक उद्देश्य लेकर आए हैं. हमारे पर्वत साहब तो आप लोगों को बता ही रहे हैं केडीबी मिशन क्या है. आप लोगों ने नाम तो सुना होगा, लेकिन इसके उद्देश्य क्या है वो अच्छे से नहीं पता होगा आप लोगों को. केडीबी मिशन सदगुरु कबीर धर्मदास वंशावली मिशन, यह इसका पहला फुल फॉर्म हुआ और केडीबी का दूसरा फुल फॉर्म यह है करुणा दया विश्वास. सदगुरु कबीर साहब की करुणा, धर्मदास जी साहब की दया और वंशावली पर विश्वास. करुणा दया विश्वास. केडीबी मिशन जीव दया आत्म पूजा को लेकर चल रहा है. जीव दया आत्म पूजा के उद्देश्य से चल रहा है. साहब की साखी है जीव दया आत्म पूजा, यही धर्म का सार, कहे कबीर विचार के और सकल व्यवहार. जीव दया आत्म पूजा, सदगुरु भक्त और नहीं दूजा. ऐसी काफी साखी है साहब की जीव दया आत्म पूजा पर. तो साहब की इन्हीं साखियों में से हम सिर्फ जीव दया आत्म पूजा को लेकर चल रहे हैं. अगर हम जीव दया आत्म पूजा का ही पालन करेंगे और इसको लेकर हम चलेंगे तो वो साहब की सबसे बड़ी भक्ति ही होगी. ब्यूरो रिपोर्ट, LK स्टार न्यूज़, सूरत.